2-4 मिनट आप उर्दू में समाप्त कर लें, फिर मैं इंशाअल्लाह गुजराती में आपको तकरीर सुनाऊंगा। और साथियों, जिस महफिल में आए हो इसके बारे में शायर कहता है, महबूब की महफिल को महबूब सजाते हैं, आते हैं वही जिन्हें सरकार बुलाते हैं। तो आप खुश नसीब लोग हो कि आपको सरकार ने बुलाया है अपनी महफिल में, अपनी मजलिस में। और आज के दौर में ये महफिलें इतनी ज़रूरी हैं, और इस महफिलों में अगर काम की बात हो जाए तो मुस्लिम कौम की कामयाबी यही महफिलें बन सकती है। मुसलमानों की सारी परेशानियों का हल इन्हीं महफिलों में हो सकता है। अल्लाह के इज्जत और जलाल की कसम, जो निज़ाम, जो तरीका, जो नियम मदीने वाले मुस्तफ़ा दे के गए हैं, 1400 साल के बाद भी मुस्तफ़ा जाने रहमत का तरीका हमें सर्वश्रेष्ठ नजर आता है, सबसे बेहतर नजर आता है, सबसे अच्छा नजर आता है। क्यों ना हो, इस इस्लाम के लिए, इस उम्मत के लिए जितनी फिक्र मेरे नबी ने की है, धरती पे इतनी फिक्र करने वाला दूसरा हो नहीं सकता। जितना प्यार हमारे आका ने हमसे किया, दूसरा कोई इतना प्यार कर नहीं सकता। जितनी मोहब्बतें हमारे नबी ने हमसे की, दूसरा कोई इतनी मोहब्बतें कर नहीं सकता। दुनिया के अंदर बेशुमार कौम और बेशुमार समाज है, मगर वाहिद एक कौम है जिसे सुन्नी कहते हैं। सुन्नी मुसलमान अपने नबी से इतनी मोहब्बत करता है कि नबी ने कह दिया कि अल्लाह है तो हमने मान लिया। नबी ने कहा मेरी अहले बैत की ताजीम करो, हमने ताजीम की। नबी ने कहा सहाबा की ताजीम करो, हमने सहाबा की ताजीम की। हम ही वो लोग हैं जो मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम के वफादार हैं, और इंशाअल्लाह ये वफादारी हमें जन्नत तक इसलिए ले जाएगी कि हमारे इमाम कहते हैं अर्श हक है मसनदे रिफअत रसूलुल्लाह की, देखनी है हश्र में इज्जत रसूलुल्लाह की, बढ़ती है कोनेन में नेमत रसूलुल्लाह की। हट वहाबी दूर हो तुझसे और जन्नत से क्या मतलब, हम रसूलुल्लाह के जन्नत रसूलुल्लाह की। हुजूर ना जिक्र थी हटी અને અમને કઈ સમજ આવ્યું નથી અને આવવાનું પણ નથી। સાહેબો, હું જે તકરીર કરવા લાગ્યો છું એનો ટોપિક અને મોઝું સમજો, કેમ કે તમે ઈ ખુશનસીબ માણસો છો, તમારામાંથી અક્ષર માણસોએ મારી તકરીરો ખાલી સાંભળી નથી, યાદ પણ કરી રાખી છે। એટલે હું કોઈ જૂની તકરીર અહીંયા કરી શકવાનો નથી, બિલકુલ નવી તકરીર પણ તમારી સમાતોના હવાલે કરવા લાગ્યો છું। સાંભળો સાહેબો, ઇન્સાન જ્યારે પોતાનું નામ ના હોય અને નામ વાળા માણસોને જોવે ને તો એમ થાય કે જો મારું નામ થઈ જાય ને તો પરેશાની દૂર થઈ જાય, પણ જ્યારે એનું નામ થઈ જાય છે તો પરેશાની બીજી વધી જાય છે। એટલે વધી જાય છે કે નામ નહોતું ત્યારે કોઈ દુશ્મન પણ નહોતું, હવે એટલા દુશ્મન વધી ગયા છે કે દરેક જગ્યાએ સાધારણ રીતે આવી જાવી નથી શકાતું। ખબર પડી કે જેનો નામ નહોતો એ નામના ચક્કરમાં પડી અને નામ કરી બેઠો, પણ એને સુકૂન તો પણ ના મળ્યો। જેના ઘરે ઓલાદ ના હોય ઈ એમ વિચારે કે મારા ઘરે ઓલાદ નથી ને, જો ઓલાદ થઈ જાય ને તો સુકૂન થઈ જશે, રાહત થઈ જશે, આનંદ થઈ જશે। પણ સાહેબ ઓલાદ થઈ જાય અને ઓલાદ મોટી થઈ જાય પછી ઓલાદ જ્યારે ઇજ્જત ના કરે ને તો આ બાપને એમ થાય કે મારા પાસે ઓલાદ છે તો પણ સુકૂન નથી થયું, આનંદ નથી થયું, રાહત નથી થઈ। અલ્લાહુ અકબર। એવી જ રીતના જે માણસ પાસે કામકાજ ના હોય, પૈસા ના હોય, ઈ એમ સમજે કે ખૂબ પૈસો આવી જાય અને ગામની અંદર ઘણા ઘર થઈ જાય, બંગલો બની જાય અને મોટું મકાન થઈ જાય ને એટલે આરામ અને રાહત છે। પણ સાહેબો જેનું મકાન થઈ ગયું, બંગલો થઈ ગયો, 2-4 ઘર થઈ ગયા ને
પરેશાની તો એમની પણ ખતમ થઈ નથી, ઓછી થઈ નથી. તો આ શું વસ્તુ છે જેની તલાશમાં માણસ આખી જિંદગી દોડે છે, અને જે તરફ દોડે છે એ વસ્તુ પામી પણ જાય તો પણ એની તકલીફ પૂરી નથી થતી, તો પણ એને આનંદ નથી આવતું? સાહેબો, એનું એક કારણ ઈ છે કે જેની પાસે औलाद नोती અને औलाद માટે દુઆ અને દવા કરાવતો રહ્યો, પણ મોટી થઈ અને औलाद નાફરમાન થઈને, એ બાપનો બીજો કોઈ કારણ નથી, ખાલી એક કારણ છે કે એને ખબર નહોતી, એની પાસે તાલીમ નહોતી, એની પાસે ઇલ્મ નહોતો. અગર ઇલ્મ હોત તો પોતાની औलादની પરવરિશ જેવી તેવી રીતના ન કરત, પોતાની औलादની પરવરિશ ઇસ્લામ અને દીનની શરીયત મુજબ કરત. અગર ખબર હોત તો નામના ચક્કરમાં પોતાનું સુકૂન ના ગુમાવી દે. આ ખબર એવી વસ્તુ છે કે માણસ પાસે જ્યારે પૈસા ના હોય તો એ પોતાના મગજથી વિચારી લે છે કે 2-4 ઘર થઈ જાય ને તો સુકૂન છે, પણ એને ખબર નથી કે જેના 2-4 ઘર છે એ પોતે પરેશાન છે. સાહેબો, આ ખબર છે ને, ખબર એ એટલી કિંમતી વસ્તુ છે, એ તાલીમ એટલી કિંમતી વસ્તુ છે, એ ઇલ્મ એટલી કિંમતી વસ્તુ છે કે ઇલ્મ વગરનો માણસ આખી જિંદગી મહેનત કરતો રહીએ, આખી જિંદગી તલાશ કરતો રહીએ, એને સુકૂન ના મળે, આનંદ ના મળે, મજા ના આવે. પણ સાહેબો, જેની પાસે ઇલ્મ હોય, જેની પાસે તાલીમ હોય, જેની પાસે શિક્ષા હોય, એનો ઘર નડિયા વાળો કેમ ના હોય, એના જીવનની અંદર તમને સુકૂન જોવા મળશે. જેની પાસે ઇલ્મ છે, એ મસ્જિદનો ઇમામ બજાહિર 5000 પગારમાં ગુજારો કરતો હોય, પણ એના જીવનમાં તમને સુકૂન જોવા મળશે. સુકૂન એ માણસને કદી મળતો જ નથી જેની પાસે તાલીમ નથી, જેની પાસે શિક્ષણ નથી, જેને કઈ ખબર જ નથી. અને સાહેબો, જેને બધી વસ્તુમાં ખબર છે, એ તો આલિમ છે, એ તાલીમ યાફતા છે, એ ભણતર પડતર વાળો માણસ છે. એને તમે ભાગતા કે મહેનત કરતા નહીં જોવો, પણ એના જીવનની અંદર સુકૂન દેખાશે, એના જીવનની અંદર આરામ દેખાશે, એના જીવનની અંદર જે છે એનાથી એ રાજી થઈ જશે. આ તાલીમ એવી કિંમતી વસ્તુ છે કે જેને ઓફિસમાં બેસવા વાળા માણસની તો તાલીમ જરૂરત છે જ, પણ ખેતીવાડી કરવા વાળા માણસની પણ જરૂરત તાલીમ છે. અને તમને મરજી પડે એ વલી અલ્લાહનું જીવન જોવો કે એમના મા બાપ સૌથી પહેલા એમને ઊંચી તાલીમ દેતા હતા. એ દીનની તાલીમ, દુનિયાની તાલીમ સાથે જ્યારે બાળક બહાર આવતો હતો ને, તો માણસો એનો ચહેરો જોઈ અને ઇસ્લામની અઝમતના નારા લગાવતા હતા. પણ અફસોસ, આજે આપણે તાલીમથી એટલા ખાલી થઈ ગયા કે આપણા ઉપર અહેસાન કરવા વાળા માણસનું આપણે ધન્યવાદ અને થેન્ક યુ કહીએ છીએ, પણ આપણે અલ્લાહનો શુક્ર અદા નથી કરતા. આજે શુક્રાનાની મહેફિલ છે, રબની બારગાહમાં શુક્ર કરવાની મહેફિલ છે. સાહેબો, આપણે પરદેશની અંદર જઈએ, મક્કા મદીના જઈએ, ન્યુયોર્ક જઈએ, અમેરિકા જઈએ, ઇંગ્લેન્ડ અને યુરોપ જઈએ ને, તો ત્યાં તો પાણી પણ વેચાતું લઈ અને પીવું પડે છે. પણ ઈ પરદેશની અંદર અગર કોઈ નાનકડી બોતલ પાણીની દઈ દે ને, આપણે એનો ચહેરો ના જોઈએ, ઈ માણસ જેને પાણી દીધું છે એનો તરત ધન્યવાદ અદા કરીએ, એને તરત શુક્રિયા કહીએ. ઈ મુસલમાન હોય તો આપણે તરત જઝાકલ્લાહ ખૈરા કહીએ. ઈ અગર અંગ્રેજ હોય તો આપણે કદાચ એને થેન્ક યુ પણ કહી દઈએ. અગર આપણે એનું પાણી લઈ અને થેન્ક યુ ના કહીએ તો દેવા વાળો માણસ કહેશે, આ કેટલો બેશરમ છે, આ કેટલો બેગૈરત છે, મેં આને આવા તડકાની અંદર પાણી પીવડાવ્યું, બોલો તો
તો પણ મારો આભાર વ્યક્ત નથી કર્યો, મેં આની ઉપર એહસાન કર્યું તો પણ મારા સામે ભલાઈના શબ્દ નથી બોલ્યા. સાહેબો, આપણા ઉપર પાણીનો એહસાન કરવા વાળા માણસને આપણે એનો એહસાન જરૂર અદા કરીએ, પણ વિચાર કરો આપણા ઉપર આપણા રબનો કેવડો મોટો એહસાન છે. વિચાર કરો કેવડો મોટો એહસાન. ધરતી ઉપર આપણો જન્મ પછી થયો છે. પહેલે અલ્લાહ પાકે આપણા આવવા પહેલા માની છાતીમાં આપણો ખોરાક પહોંચાવી દીધો છે. જન્મ આપણો નથી થયો, પણ રબની કુદરત તો જો કે ઈ જગ્યાએ બાળક છે કે ના બહારથી અંદર અવાજ આવી શકે, ના અંદરથી બહાર હવા આવી શકે. ઈ સમયે મૌલા તાલાએ આપણા બનવા માટે જે જે વસ્તુ જરૂરી હતી માના પેટની અંદર પહોંચાવી દીધી. કયો વિજ્ઞાન છે અહીંયા? વિજ્ઞાન પણ કહે છે કે આ તો બધું નેચરલી છે. નેચરલી મતલબ શું? આ બધું કુદરતનો ખેલ છે. આ કારણ કોઈને સમજ નથી આવ્યું કે કેમ, પણ અલ્લાહની શાન જો કે માના પેટમાં છીએ, હજી બહાર નથી આવ્યા, એના પહેલા મૌલા તાલાએ માની છાતીમાં આપણા માટે દૂધ જારી કરી દીધું. અને ઈજમાં જે માએ આપણને જન્મ દીધો એના દિલની અંદર આપણી લાગણી કેવી નાખી દીધી કે આપણે જ્યારે ઊભા થઈ અને દુનિયા ન જોઈ શકીએ ને ત્યારે ઈ રબે માના દિલમાં એવી દયા અને મમતા નાખી કે માએ આપણને ઊંચો કરી અને ગામ અને દુનિયા અને સંસાર દેખાડ્યો. જ્યારે આપણે બોલવા લાયક નહોતા, ઈ અલ્લાહ જ તો છે જેણે માના દિલની અંદર નાખ્યું કે આ મારા દીકરાને કદાચ પેટમાં દુખતું હોય છે, આ મારા દીકરાને કદાચ માથામાં દુખતું હોય છે, આ કેમ રોવે છે? જબાન નથી તો પણ માના દિલમાં કોણ નાખે છે? અલ્લાહ. ઈ અલ્લાહ માના દિલમાં નાખે છે કે મારો દીકરો ભૂખો થયો હોય છે, તરત માં બધું કામ મૂકી અને દીકરાને દૂધ પીવડાવવા બેસી જાય, ખાવાનું લઈને બેસી જાય. કેમ કે ઈ અલ્લાહે આપણી લાગણી માના દિલમાં નાખી. પણ સાહેબો, આજે આપણે શોપિંગ કરવા માટે મોલની અંદર જઈએ ને તો મોલની અંદર કાઉન્ટર ઉપર ઉભા વ્યક્તિઓનો આપણે આભાર વ્યક્ત કરીએ. પૈસા દઈ અને શોપિંગ કરી હોય ને તો પણ એને થેન્ક યુ અને ધન્યવાદ કહીએ, પણ જે માએ દૂધ પીવડાવ્યું છે એને કોઈ દિવસ ધન્યવાદ થેન્ક યુ તો દૂર, એને સારા શબ્દ સાથે આજે મારો નોજવાન બોલાવવા તૈયાર નથી. આજ તો છે જેને તાલીમ કહેવામાં આવે છે. અગર આ તાલીમ તમારી અંદર હશે તો તમારી નસ્લો તમારી ઇજ્જત અને એહતરામ કરશે. અને આજ તાલીમથી જો તમે કોરા રહી ગયા અને તમે એમ સમજો કે બાપુ લોકોનું કામ તો તકરીર કરવું છે, હું તો ખાલી મોજમાં જીવવું, પછી જ્યારે દીકરો મોટો થઈ જાય ને તો દુઃખ કોઈ સાંભળવા તૈયાર નથી હોતો. તમે ઈ જ બાપુ પાસે જાઓ છો જેની વાત તમે હલકામાં લીધી હોય છે. બાપુ કોક એવું તાવીઝ કરી દો કે મારો દીકરો મારી સાંભળે, મારી વહુ મારું સાંભળે, મારી ઓલાદ મારું ધ્યાન રાખે. અરે નાદાન, આજે તું તાવીઝ લેવા આવ્યો છો, કાલ જો તે તારી ઓલાદના હાથમાંથી મોબાઈલ છીની અને પીર મહેમૂદ શાહ બુખારીની વાત સંભળાવી હોત ને તો આજે તારે તાવીઝની જરૂરત ના પડત, તારી ઓલાદ તારી ઇજ્જત કરતા દેખાત. પણ તે તારી ઓલાદને વલીઓની વાત ના સંભળાવી અને ઉપરથી દીકરો જ્યારે રોવે તો માં એને મોબાઈલ દઈ દે, એટલે બેટા ચૂપ થઈ જા, હું કહું છું આ ગલતી કદી ન કરજો. કેમ કે મોબાઈલ એના હાથમાં તમે આપો છો જેનો મગજનો હજી વિકાસ પણ નથી થયો, અને ઈ મોબાઈલ એક એવી વસ્તુ છે જેનાથી નાના બાળકનું દિમાગ, એનું મગજ ખરાબ થઈ જશે, ખતરનાક બની જશે. અને તમારા વિરોધની અંદર, તમારી બેઇજ્જતીની અંદર દુનિયા એને કઈ શીખડાવે કે ના શીખડાવે, પણ મોબાઈલ એને મા બાપની બેઇજ્જતી કરતા જરૂર શીખડાવી દેશે.
એટલે મા બાપથી અપીલ છે, જો તમે તમારી ઓલાદની ભલાઈ ઈચ્છો છો તો તમે તમારા દીકરા દીકરીઓને મોબાઈલ આપો ને, એના પછી જરૂર ધ્યાન રાખો કે મોબાઈલ હાથમાં લીધા બાદ તમારો દીકરો મોબાઈલની અંદર કોના સાથે સમય પસાર કરે છે. અગર હાથમાં મોબાઈલ છે અને 24 કલાકમાં 10 કલાક સુધી 5 કલાક સુધી જો એનો સમય પબજીમાં પસાર થતો હોય તો એના દિલની અંદર કુરાનનો નૂર નહીં ઉતરે. જો એ દીકરાનો મોટો સમય સિરિયલ જોવામાં, જેઠાલાલ જોવામાં, આ દુનિયાની હેરત છે, આ સત્ય વાત છે, કડવી છે પણ માફ કરજો, પણ તમે તમારા દીકરા દીકરીને મોબાઈલ આપો ને, એની સાથે સાથે પર્સનાલિટી પણ આપો, એ હસ્તીઓ પણ આપો, એવા માણસો પણ આપો કે દીકરા તારે તારા હાથમાં મોબાઈલ આવ્યા બાદ જેવા તેવાની વાત નથી સાંભળવાની, એની વાત સાંભળવાની છે, જેની વાત સાંભળ્યા બાદ તારા દિલની ઈચ્છા દરૂદ પડવાની થાય. એની વાત સાંભળવાની છે, જેની વાત સાંભળ્યા બાદ તારા દિલમાં વલીઓની ઇજ્જત વધી જાય. એની વાત સાંભળવાની છે, જેની વાત સાંભળ્યા બાદ તારા દિલમાં આલે રસૂલની ઇજ્જત વધી જાય. અગર ઈ વાત નહીં સાંભળો અને જેવું તેવું તમારું બાળક સાંભળતો રહેશે તો તમારા ઘરને બરબાદ થવાથી કોઈ ના બચાવી શકે. આજે વક્તની જરૂરત છે કે આપણે પોતાના સમાજને, પોતાની બહેન દીકરીઓને, પોતાના નાના બાળકોને તાલીમ તરફ લઈ આવીએ, ઇલ્મ તરફ લઈ આવીએ, માલુમાત તરફ લઈ આવીએ, એજ્યુકેશન તરફ લઈ આવીએ. પણ સાહેબો ખરાબ લાગે તો માફ કરજો, આજે તો તકરીર ઈ કામયાબ ગણાય છે જેની અંદર નારા લગાવવા વાળા 10 હોય. ઈ તકરીર કામયાબ માણસો નથી સમજતા જે તકરીરના અંદર આવવા વાળા 2 માણસો નમાઝી બનીને જતા હોય. આપણે મયાર એટલો ખરાબ કરી નાખ્યો. પણ તમે જાણો છો અલ્લાહ પાકે આપણા બધાયના બાપ એટલે સૈયદના આદમ અલૈહિસ્સલામ ને બનાવવાનો ઈરાદા કુદરત કર્યું તો ફરિશ્તાઓની અંદર મશવરો કર્યો. હાલાકે અલ્લાહને મશવરાની જરૂરત છે નથી, ઈ તો બધું જાણે છે, પણ મોલા તાલાએ મશવરો કર્યો અને કીધું એ ફરિશ્તાઓ મને ઈ તો કયો કે હું ઇન્સાન બનાવું અને ઇન્સાનને ધરતી ઉપર મારો ખલીફા બનાવું. તમે શું કહો છો? ફરિશ્તાઓને જે ખબર હતી, જેટલી માલુમાત હતી, જેટલી તાલીમ હતી, એટલી વાત કરીને કીધું એ અલ્લાહ તું ઇન્સાન બનાવીશ ને તો ઇન્સાન દુનિયાની અંદર જાશે, ચોરી કરશે, પોતાના ભાઈઓના સફરની અંદર ભાઈઓને લૂંટશે અને એમના કત્લ કરશે અને ખૂન બહાવશે. મોલા ઇન્સાન તો આટલો ખતરનાક હશે. અલ્લાહ પાકે કીધું જે હું જાણું છું તમે નથી જાણતા, જે હું જાણું છું તમે નથી જાણતા. ફરિશ્તાઓની ઈચ્છા ઈ હતી કે અલ્લાહ 70,000 મખલૂકમાં અમને પોતાનો નાયબ અને ખલીફા બનાવે. પણ અલ્લાહ પાકની કુદરતે ઈ વિચાર્યું હતું કે હું પોતાનો નાયબ ઇન્સાનને બનાવું. ઇન્સાન સર્વશ્રેષ્ઠ છે. જેટલી ધરતી ઉપર બીજી અન્ય મખલૂક અને જીવ છે ને એમાં બધાયથી અફઝલ અને બધાયથી શ્રેષ્ઠ ઇન્સાનને બનાવવામાં આવ્યું. પણ ઇન્સાન હતો નહીં અને ઇન્સાન બનાવવાની વાત આવી તો ફરિશ્તાઓએ કીધું કે મોલા ઈ ના બનાવો, ઈ તો ફિતના ફસાદ કરશે, લડાઈ ઝઘડા કરશે અને શું કરશે. અલ્લાહ પાકે કીધું આપણે મુકાબલો કરાવી લઈએ. અલ્લાહ પાકે આદમ અલૈહિસ્સલામને બનાવ્યા અને આદમ અલૈહિસ્સલામને બધી વસ્તુઓની તાલીમ આપી દીધી, ઇલ્મ આપી દીધું. અને ઇલ્મ આપ્યા બાદ ફરિશ્તાઓને કીધું કે તમે આદમથી પ્રશ્ન પૂછો, ક્વેશ્ચન પૂછો. જો આદમ જવાબ ના દઈ શકે તો તમને ખિલાફતનો તાજ મળી જશે અને જો જવાબ આદમ દઈ દેશે ને તો આદમ મારો ખલીફા છે અને ધરતી ઉપર એની औलाद મારી ખલીફા થશે. અલ્લાહુ અકબર. ફરિશ્તાઓ સવાલ કરતા ગયા,
સૈયદના આદમ બધી વસ્તુના જવાબ દેતા ગયા, કેમ કે એમના પાસે તાલીમ હતી, ઇલ્મ હતું, શિક્ષણ હતું, નોલેજ હતું, બધી વસ્તુનો જવાબ દીધો. અલ્લાહ અકબર. ફરિશ્તાઓએ સર ઝુકાવ્યું અને કીધું, અલ્લાહ તારી માટે બધી તારીફો છે, તારા માટે બધાય વખાણ છે, તું લમ યલિદ છો વલમ યુલદ છો, તે જે આદમને રુતબો અને મર્તબો દીધો છે એના ઈ લાયક છે. કેમ કે એમની પાસે તાલીમ હતી, ખબર હતી, માલુમાત હતી. પછી આદમ અલૈહિસ્સલામ ધરતી ઉપર આવ્યા અને આદમ અલૈહિસ્સલામ બાદ ધરતી ઉપર જેટલા પેગમ્બર, જેટલા નબી, જેટલા રસૂલ આવ્યા, એ બધાય રસૂલોની અંદર એક વસ્તુ મુતલકન હતી. શું? કે એ આખી કોમમાં સૌથી વધારે ઇલ્મ ધરાવતા હતા, તાલીમ રાખતા હતા, માલુમાત રાખતા હતા, અભ્યાસ રાખતા હતા, એજ્યુકેશન રાખતા હતા, શિક્ષણ રાખતા હતા, નોલેજ રાખતા હતા. અને દરેક પેગમ્બરે પોતાની કોમને તાલીમ તરફ બોલાવ્યું અને કીધું, જો ઇન્સાન છો ને, એમાં મોટી વાત નથી, તમારી અંદર તાલીમ પણ હોવી જોઈએ, રબની બંદગી પણ હોવી જોઈએ. તમે આવો, રબની હુઝુર આવો, રબની હુઝુર આવો. દરેક પેગમ્બરે બોલાવ્યું. પણ 12 રબીઉલ અવ્વલે ઈ હસ્તીએ ધરતી ઉપર જન્મ લીધું જેને મોહમ્મદ મુસ્તફા કહેવામાં આવે છે. હે મારા આકા એવા તો બધાય રસૂલો, અંબિયા, પેગમ્બરોની અંદર મારા આકા સર્વશ્રેષ્ઠ, એવા આલિમ, એવા મુઅલ્લિમ, એવી તાલીમ સાથે મારા નબી દુનિયા ઉપર તશરીફ લઈ આવ્યા કે મારા આકાએ જે આગળ ચાલ્યા ગયા હતા એમની પણ વાત કરી અને જે પાછળ આવવાના છે એમની પણ વાત કરી. હાલાકી મારા પેગમ્બર તો આખરી પેગમ્બર છે, મારા નબી બાદ કોઈ નબી નથી. પણ દુનિયાની અંદર કેવા ઇન્સાન આવશે, શું કરશે, દુનિયા ક્યાર સુધી કાયમ રહેશે, કયામત ક્યારે આવશે, એ બધી વાત મારા નબી એ લાઈનમાં સમજાવી દીધી. અને જેટલા આગળ ગયા હતા એમની વાતો પણ હુઝુરે બતાવી. કેમ કે મારા હુઝુરથી વધી અને દુનિયાની અંદર કોઈ ઇલ્મ ધરાવવા વાળો નથી. મારા નબીથી વધી અને કોઈ એવા નથી. અર રહમાન અલ્લમલ કુરાન. મારા આકા તો ઈ છે જેને ખુદ રહેમાને કુરાન શીખડાવીને મોકલ્યો છે. મારા નબીને અલ્લાહે શીખડાવ્યું અને મારા આકાએ અગલી ઉમ્મતોની વાતો, અગલા નબીઓના કિસ્સાઓને આ ઉમ્મતને એવી રીતના સમજાવી દીધું અને કીધું, ઉમ્મતી યાદ રાખજે, હું જે તમને કહીને જાઉં છું મારા બાદ તમને કોઈ આ વસ્તુ નહીં કહી શકે. અને જે મારી વાત યાદ કરી લેશે એ તમારી અંદર મોહતરમ થઈ જશે, તમારી અંદર કિંમતી થઈ જશે, જે મારી વાત યાદ કરી લે. જાણો છો મારા આકા મૌલા અગલી ઉમ્મત, અગલા માણસોની તબિયત બયાન કરી અને મારા પેગમ્બર એ વાત કરતા કરતા એક વાક્યો કહે છે. અગર સુબહાનલ્લાહ કયો તો એ વાક્ય હું તમને સંભળાવું, કયો મોહબ્બતથી સુબહાન. મારા પેગમ્બર, મારા આકા તાજદારે મદીના ફરમાવે છે કે બની ઇસ્રાઈલની અંદર 3 વ્યક્તિઓ એવા હતા જેને તકલીફ હતી, પરેશાન હતા. અને આજે પરેશાની કોને નથી? બધાને છે. તો આ મારા નબીનો ઇરશાદ ગિરામી ફરમાને મુકદ્દસ સાંભળી લ્યો. અલ્લાહ એના મહેબૂબની હદીસના સદકે તમારી પરેશાનીઓને દૂર કરી દેશે. મારા આકા ફરમાવે છે 3 વ્યક્તિ પરેશાન. કોણ? આકા કહે છે એક એવો વ્યક્તિ હતો જેના શરીરની અંદર કોડ હતો. મોઢા ઉપર દાગ, હાથ ઉપર દાગ, કોણી ઉપર દાગ, સીના ઉપર દાગ, અને દાગ વાળો આદમી, કોડી માણસ. આકા મોલા ફરમાવે છે પહેલો આદમી કોડી હતો અને કોડના કારણથી પરેશાન હતો. અને ખાલી પરેશાન નહોતો, એની પાસે કમાવા માટે, ખાવા માટે પૈસા પણ નહીં, એટલું રોજગાર પણ નહીં, એની જરૂરતો પણ પૂરી ના થાય એવી પરિસ્થિતિનો એ માણસ. અને આ કહે છે બીજો આદમી એવો હતો જેના માથા ઉપર વાળ નહોતા અને વાળ વગરનો માણસ, અને એની પણ ઘણી મુસીબતો હતી. રોજી એના પાસે પણ નહીં, પૈસા એની પાસે પણ નહીં, ખાવાનું અનાજ એની પાસે પણ નહીં.
અને આકા કહે છે ત્રીજો વ્યક્તિ એવો હતો જે આંખથી આંધળો હતો, એને દેખાય નહીં અને એની પણ પરિસ્થિતિ બિલકુલ નબળી. આકા કહે છે એ ત્રણેય વ્યક્તિઓ પાસે અલ્લાહ પાકે એક ફરિશ્તો મોકલો. ફરિશ્તો ઇન્સાની ભેસમાં, ઇન્સાની રૂપની અંદર આવ્યો અને આવી અને સૌથી પહેલે કોડી પાસે ગયો અને કોડીને કીધું, બોલો તમને શું જોઈએ છે? કોડીએ કીધું કે હું મારા સમાજના માણસો સાથે, દોસ્તો સાથે, મહેલ્લા વાળાઓ સાથે, ગામના માણસો સાથે ઊભો રહું ને તો સૌથી ભૂદ્દો અને ખરાબ હું જ લાગુ છું. સૌથી ભદ્દો લાગુ છું, ખરાબ લાગુ છું, કેમ કે મોઢા ઉપર દાગ છે, શરીર ઉપર દાગ છે, માણસો મારાથી અભડાય છે, હાથ નથી લગાવતા. ઈ ડરીને કે કઈ આ બીમારી અમને ના આવી જાય. તો મારી પહેલી તકલીફ ઈ છે કે મારો આ મર્જ છે, મારી આ જે બીમારી છે એ ખતમ થઈ જાય. મારા આકા કહે છે કે ફરિશ્તાએ એના શરીર ઉપર હાથ ફેરવ્યું ને હાથ હૈટું છે, અલ્લાહ પાકે એને શિફા અતા કરી દીધી. એને કીધું બીજી કોઈ તકલીફ? એને કીધું હું પરેશાન છું, રોજીમાં આવકનો કોઈ જરિયો નથી. ફરિશ્તાએ એને એક બકરી દીધી અને કીધું અલ્લાહ આ બકરીમાં તને બરકત અતા કરે. ત્યાંથી ચાલ્યો અને બીજા વ્યક્તિ પાસે ગયો જેના માથે વાળ નહોતા. એને કીધું બોલો તમારી શું તકલીફ છે? કીધું માથે વાળ નથી. અને વાળ ના હોય ને તો માણસો સામે, માણસો સાથે ઊભું રહેવું થોડુંક શરમ આવે છે. ફરિશ્તાએ માથા ઉપર હાથ ફેરવ્યું છે, વાળ ઉગી ગયા છે. બીજી કોઈ તકલીફ? કીધું રોજી નથી, આવક નથી. એને પણ એક બકરી આપી અને કીધું અલ્લાહ આ બકરીમાં તને ખૂબ બરકત અતા કરશે. મારા આકા કહે છે ઈ ફરિશ્તો ત્રીજા આદમી પાસે ગયો જે આંખથી આંધળો હતો, નાબીના હતો. અને જ્યારે સુરદાસ પાસે પહોંચ્યો તો આંધળા વ્યક્તિને કીધું બોલો તમારી શું પરેશાની છે? એને કીધું જગત કેવો હોય મારી આંખે કદી જોયો નથી. અને સાહેબો વિચાર કરો, આજે 2 લાખ રૂપિયાના એપલના ફોન આવે છે અને માણસો એમ કહે છે હઝરત દુનિયાએ કેટલી તરક્કી કરી લીધી, તમે હજી અલ્લાહ રસૂલની વાત કરો છો? દુનિયા અને વિજ્ઞાન ખૂબ તરક્કી કરે છે. મેં કીધું આજે આ એપલ ફોન આવ્યો છે ને એની કિંમત 1.5-2 લાખ રૂપિયા હોય. કેમ કે એની અંદર એવા મેગાપિક્સલ વાળો કેમેરો છે કે અંધારામાં ઊભો માણસનું પણ ચોખ્ખો ફોટો ખેંચાઈ જાય. સાહેબો 2 લાખ રૂપિયા ખર્ચો કર્યા બાદ ઈ ફોન તમારા મારા હાથમાં છે, પણ અલ્લાહ પાકે આપણને મફત વર્ષો પહેલા આંખ અતા કરી દીધી છે. એની કિંમત અને એની ટેકનોલોજી ઉપર કોઈ વિચાર કરતો જ નથી. માણસ વિજ્ઞાન પાછળ પાગલ છે. પણ વિચાર કર, જ્યારે વૈજ્ઞાનિક પણ પેદા નહોતો થયો ત્યારે મારા રબે માણસને આંખ સાથે મોકલ્યો છે અને આંખનો એવો મેગાપિક્સલ છે જ્યાં એપલનો ફોન પણ ના પહોંચી શકે. આંખ જેવો મેગાપિક્સલ ફોનમાં ક્યાં આવે છે ભાઈ? આવે છે? ના આવે. આંખનો કેવો પાવર કે ઈ ઊંચી થાય, ચોથા આસમાન સુધી જાય અને ફોન 1 કિલોમીટરમાં થાકી જાય. તમે આ વિજ્ઞાન પાછળ રબ રસૂલને ભૂલી ગયા જેણે વર્ષો પહેલા તમને એવી ટેકનોલોજી દીધી. અને આજે ઘણી બીમારીઓ એટલે છે કે આપણે અલ્લાહ રસૂલને ભૂલી ગયા. પણ તમે જાણો છો મદીને મુનવ્વરા રસૂલે ખુદા મહેબૂબે કિબરિયાના આવવા પહેલા બીમારીઓનો ગઢ હતો. અને એક હકીમ ઈ સમયમાં વિચારે છે કે જ્યાં વધારે બીમાર હોય ત્યાં ધંધો ખૂબ ચાલે. બધો સામાન પેક કરી અને મદીના પહોંચી ગયો અને પોતાનો દવાખાનો ખોલી અને બેસી ગયો ને 8 દી થયા કોઈ ગ્રાહક ના આવ્યો. તો એ હકીમે ગામના માણસોને પૂછ્યું ભાઈ તમારા મદીનામાં કોઈ બીમાર નથી થતો? કીધું પહેલે થતા હતા પણ હવે અમારા અંદર એક હસ્તી આવી ગઈ છે. હુઝુર આવી ગયા તો શું થયું? કીધું એવી હસ્તી એવી છે કે જેમની એક વાત અમે માની લીધી
આખો મદીના બીમારીથી બહાર. શું વાત માની તમે? એમણે શું કીધું તમને? કીધું નામ એમનું મોહમ્મદ મુસ્તફા છે, અને એમણે કીધું કે એ ઇન્સાનો, જ્યારે તમારી સામે ખાવાનું આવે ને તો ખાવાની વસ્તુને ન જોવો, ખુદને જોવો અને ખુદને પૂછો કે ભૂખ લાગી છે? ભૂખ ન લાગી હોય ખાવાનું ના ખાઓ. ભૂખ ન લાગી હોય ખાવાનું ના ખાઓ. જ્યારે ભૂખ લાગે ખાવા બેસી જાઓ, અને જ્યારે ખાવા બેસો ને તો ત્યાર સુધી કદી ના ખાઓ કે ભૂખ ખતમ થાય. થોડીક ભૂખ બાકી હોય તો ખાવાનું મૂકી દો. આ રસૂલે પાકે ઉમ્મતને, મદીના વાળાઓને વાત સમજાવી છે. આ વસ્તુઓથી આપણે દૂર થઈ ગયા. એનું મતલબ એ કે આપણે યુટ્યુબ અને મોબાઈલ અને ટીવી ની અંદર પણ કોઈ દિવસ આપણા જિંદગીને સારી લાગે અને આપણી જિંદગી બહેતર કરે એ વસ્તુને સમય આપ્યો જ નહીં. એવી ચીજોને સમય આપ્યું જે કાલ્પનિક છે, જે આપણી જિંદગીને બરબાદ કરે, જે આપણા જીવનને બરબાદ કરે, એ વસ્તુઓની અંદર આપણે ગુમ થઈ ગયા અને બરબાદીના કિનારા ઉપર આવીને ઉભા છીએ. સાહેબો, જ્યારે આ વાત એ હકીમે સાંભળી કે ભૂખ લાગે ત્યારે ખાઓ અને ભૂખ પૂરી થાય એના પહેલે હાથ રોકી લ્યો. એને સામાન સમેટી લીધું. મદીના વાળાએ કીધું ભાઈ તમે રોકાઈ જાઓ, કોક બીમાર થશે તો તમારી દવા જરૂર લેશે. એને કીધું કે આવડી મોટી હસ્તી તમારા વચમાં મોજૂદ છે અને તમે એની વાત માનો ને તો કદી બીમાર નહીં થાવ, એટલે મારે મારી દુકાન બીજે લગાવવી પડશે. તમે કદી બીમાર નહીં થાવ. અને આજે બીમારીના કારણો ઈ છે કે આપણે અલ્લાહ રસૂલને મૂકી દીધું, આપણે અલ્લાહનો શુક્ર અદા કરવાનું મૂકી દીધું. આખા મોલા ફરમાવે છે એ ફરિશ્તો ત્રણેય વ્યક્તિઓ પાસેથી પસાર થઈ અને અલ્લાહની હુઝુર ચાલ્યો ગયો. પછી થોડાક સમય બાદ અલ્લાહ પાકે કીધું, એ ફરિશ્તા જેને મેં કોળની બીમારી દૂર કરી દીધી અને ખૂબ રોજીઓમાં બરકત દીધી, જેને મેં વાળ દીધા અને જેને મેં આંખ દીધી, તો જાતો ખરી એક વખત એમની પરીક્ષા તો લે. પરીક્ષા તો લે, પરીક્ષા તો લે. સાહેબો, પરીક્ષા લેવા માટે મારા નબી કહે છે એ ફરિશ્તો પાછી ઇન્સાની રૂપમાં ધરતી ઉપર આવ્યો અને હવે રૂપ એને એક ફકીરનો લીધો છે, એક બાબાનો લીધો છે, એક દરવેશનો રૂપ લીધો છે. અને આવી અને સૌથી પહેલા કોળીના ઘરે દસ્તક દીધી અને દરવાજો વગાડ્યો. કોળી બહાર આવ્યો. એને જોયું કે એક બકરી હું દઈને ગયો તો, પણ અત્યારે તો હજારો બકરી કોળીના ઘરમાં છે. કોળીનું ઘર પણ 2 માળાનું થઈ ગયું છે, મોટું ઘર છે અને વિશાળ એનો કારોબાર છે. કોળીને કહે છે કે હું દરવેશ છું, બાબા છું, અલ્લાહવાળો છું, ફકીર છું, મારી કંઈક મદદ કરો. અને મને એવા સમાચાર મળ્યા છે કે તમે પહેલે કોળી હતા અને બહુ ગરીબ હતા, તમારી ઉપર અલ્લાહનો કરમ થયો અને તમારું બધું સેટ થઈ ગયું છે. કોળીએ તો આસ્તીન ઊંચી કરી અને કહેવા લાગ્યો કે હું તને ભીખ આપીશ પણ તને બેઇજ્જતી નહીં કરવા દઉં. હું કોઈ કોડી વોડી નહોતો, મારા બાપ દાદા પહેલેથી અમીર હતા. ઓ બહુ પાવરફુલ. આ બધી બકરીઓ એમને એમ નથી થઈ, મેં મહેનત કરી છે, મેં મોકા ઉપર ઇન્વેસ્ટ કરી દીધું તું, એટલે આ બધો પૈસો અને જાહો જલાલી છે. મારા ઉપર કોઈ કરમ બરમની વાત નથી. હું કોઈ કોડી અને ફકીર નહોતો, હું કોઈ ગરીબ નહોતો. મારા આકા કહે છે ઇન્સાનની આ આદત છે, આવી તબિયત છે. સાહેબો, વાત તો 4000 વર્ષ જૂની છે, પણ સાચું કયો આ મરજ આપણા અંદર મોજૂદ છે કે નહીં? હે, મોજૂદ છે કે નહીં? જેને ઓલાદ ના હોય ને પહેલે આવે અને ખૂબ પીર મહેમૂદ શાહ બુખારીની બારગાહમાં સલામી કરે, નમાઝની પાબંદી કરે, કુરાનની તિલાવત કરે અને રબ રસૂલથી ઓલાદ માંગે ને કે મોલા ઓલાદ દઈ દે, તારા મહેબૂબના સદકામાં દઈ દે, પંજતન પાકના સદકામાં દઈ દે, દાદા બુખારીના સદકામાં દઈ દે, ગરીબ નવાઝ ગોશ પાકના સદકામાં, દાવલ શાહ પીરના સદકામાં ઓલાદ આવી જાય તરત બધું ભૂલી જાય.
સાહેબો, આપણે બજારની અંદર, બસની અંદર, ટ્રેનની અંદર મળતા મુસાફિરનો ધન્યવાદ અને આભાર વ્યક્ત કરવા તૈયાર છીએ, એનું શુક્ર અદા કરવા તૈયાર છીએ, પણ અલ્લાહનો શુક્ર નથી અદા કરતા. પણ હું તમને આ વાત ઉપર વાત કહી દઉં કે જે અલ્લાહનો શુક્ર અદા કરે ને, પછી અલ્લાહ પાક એના ઉપર મઝીદ નેમતોની વરસાદ કરી દે. જે છે તમારી પાસે 500 રૂપિયા છે, 5000 છે, 50 રૂપિયા છે કે 1 રૂપિયો છે, જે છે એમાં અલ્લાહનો શુક્ર અદા કરીને જોવો, તમારા પાસે જે છે મારો રબ એમાં મઝીદ બરકતો અતા કરી દેશે. અને તમે તમારી પાસે ઓછું છે કે વધારે એની નાશુકરી કરીને જોવો. જ્યારે નાશુકરી કરશો તો જે છે એ પણ છીની લેવામાં આવશે. અને એક હિકાયત હજી યાદ આવે છે, જે વાત બાકી છે એ તો બાકી છે. અગર સુબહાનલ્લાહ કહી દો તો આગળ તકરીર કરું, કહેજો મોહબ્બતથી સુબહાનલ્લાહ. અલ્લાહના પેગંબર મૂસા અલૈહિસ્સલામ કલીમુલ્લાહ છે, અને મૂસા પેગંબર તૂર ઉપર અલ્લાહથી વાત કરવા જતા હતા, કલીમુલ્લાહ હતા, વાત કરવા જતા હતા. એક આદમી પથ્થર પાછળ સંતાઈ અને અવાજ દે છે, મૂસા કલીમુલ્લાહ અહીંયા આવો. મૂસા પેગંબર ગયા, બોલો શું વાત છે, તમે પથ્થર પાછળ કેમ સંતાઈને ઉભા છો? કહેવા લાગ્યો, હજરત મારા પાસે કપડા નથી, હું મારા શરીરને પાણાની પાછળ, પથ્થર પાછળ સંતાડીને ઉભો છું. તમે અલ્લાહની બારગાહમાં વાત કરવા જાઓ છો, મારી વાત તો કરજો. મને રોજીમાં ક્યારે બરકત થશે? મારા પાસે જે છે એ ક્યારે વધશે? મૂસા કલીમુલ્લાહ કીધું, ઠીક છે, અલ્લાહથી વાત કરું છું. આગળ વધ્યા. એક વાડી હતી, એક બાગ હતો, અને બાગનો માલિક બાગની અંદર બેઠો તો કલીમુલ્લાહને જોયો. અલ્લાહના પેગંબરથી મુસાફો કર્યો, હાથ ચૂઈમાં છે, પગ ચૂઈમાં છે, પોતાના બાગની અંદર લઈ આવ્યો અને સારા એવા અંગૂર અલ્લાહ વાળાને ખવડાવ્યા અને કીધું, એ કલીમુલ્લાહ, આ જે છે ઘણું છે, સુખર છે એનું, બસ થોડુંક ઓછું થઈ જાય, થોડુંક બસ થઈ જાય, થોડુંક રોકાઈ જાય ને તો સારું છે. હવે માલથી વધારે પૈસાથી હું તંગ આવી ગયો છું, પરેશાન છું. અલ્લાહની હુઝુર જાવ છો ને તો મારી વાત તો કરજો કે જે છે એમાંથી ઓછું થઈ જાય અને રોકાઈ જાય, એના માટે હું શું કરું? કલીમુલ્લાહે કીધું, ઠીક છે. અલ્લાહના પેગંબરે કીધું, ઠીક છે, હું વાત કરું છું. મૂસા કલીમુલ્લાહ તૂર ઉપર ગયા, અને તૂર ઉપરથી પાછા આવ્યા ને તો પહેલે ઈ વાડીનો માલિક, ઈ બાગનો માલિક મળ્યો, અને મૂસા પેગંબરને જોઈ અને દોડીને આવ્યો. પણ એના હાથની અંદર દાડમ હતો, અને દાડમના ઈ દાણા કાઢતો હતો. મૂસા પેગંબર, આવો, મારી ત્યાં પધારો. મૂસા પેગંબરને બેસાડ્યો છે અને કહે છે, કલીમુલ્લાહ, મારી વાત અલ્લાહથી કહી હતી? કીધું, હા કહી હતી. શું જવાબ છે ઈ રબ્બે બેનિયાઝનો? શું કરું કે જે છે ઈ રોકાઈ જાય, હવે મને નથી વધારે જોતું, એના માટે હું શું કરું? મૂસા પેગંબરે કીધું કે મારા રબ ફરમાવે છે કે અગર તારે છે એમાં બસ કરવું છે કે ઘટાડવું છે ને, તો એની નાશુકરી કર, ઘટી જશે. નાશુકરી કર, હે, નાશુકરી કર. તને આવી સરસ વાડી દીધી તો પણ કે અલ્લાહે કઈ નથી દીધું. તને આવી સરસ આંખ દીધી તો પણ કે અલ્લાહે મને કઈ નથી દીધું. તને આવો શાનદાર શરીર દીધો તો પણ કે અલ્લાહે કઈ નથી દીધું. છે એમાં ઓછું થઈ જશે, છે એમાં ઓછું થઈ જશે, નાશુકરી કર. એને જ્યારે આ વાત સાંભળીને, દાડમના દાણા એના હાથમાં હતા, અને એને ચીખ મારીને કીધું, અલ્લાહ, એમ કરીને દાણા પડ્યા, અને કીધું, મૂસા કલીમુલ્લાહ, હું એને નાશુકરી ના કરી શકું, હું ના કરી શકું એની નાશુકરી. એને મારા ઉપર કેવડો અહેસાન કર્યો, એને મને કેટલું શાનદાર જીવન દીધું. ઈ મને લંગડો કરી દેત, ઈ મને આંધળો કરી દેત, ઈ મને ઠૂઠો કરી દેત,
તો પણ મારું અધિકાર નહોતું એને કઈ કહેવાનો, પણ એને મને શાનદાર શરીર આપ્યો, હાથ પગ આપ્યા, આટલું શાનદાર વાડી આપી, હું ના શુક્રી ના કરી શકું. જેવી રીતના આ શબ્દ કીધા છે ને, ઓલમાં કહે છે એ દાડમના દાણા જે જમીન ઉપર પડ્યા હતા ને, હીરા જવેરાત બનીને ચમકવા લાગ્યા છે. શુક્ર અદા કર્યું, બરકત થઈ ગઈ. અને પથ્થરની પાછળ ઉભેલા આદમી તરફ મૂસા કલીમુલ્લાહ જોયું અને આગળ વધ્યા. એને આવાજ દીધી, મૂસા કલીમુલ્લાહ. મૂસા કલીમુલ્લાહ એમની પાસે ગયા અને કીધું, બોલો શું વાત છે? મારી વાત કરી હતી અલ્લાહ થી? કીધું હા કરી હતી. શું જવાબ આવ્યો છે? મારી રોજીમાં કેમ બરકત થશે? કીધું એને કીધું છે કે મેં જે પણ દીધું છે એની ઉપર શુક્ર અદા કર. શુક્ર અદા કર, નથી ઈ પણ આવી જશે. શુક્ર અદા કર, જે નથી ઈ આવી જશે. એ પથ્થર પાછળ ઉભો ઉભો કે છે, હું શું લેવા શુક્ર અદા કરું? એને તો મને કઈ દીધું જ નથી. એને તો મારું કોઈ દિવસ ધ્યાન રાખ્યું જ નથી. એને તો ગામને ફલાને આટલું આપ્યું અને મને નથી દીધું. જેવી રીતના ના શુક્રીના પાછી શબ્દ બોલ્યા છે ને, સાહેબ ઓલામાં કહે છે એ પથ્થર પાછળ સંતાયેલો વગર કપડાનો માણસ, બે પથ્થર મળી ગયા અને દબાઈ અને ત્યાં ને ત્યાં વગર કફનનો મરી ગયો છે. મૂસા કલીમુલ્લાહે કીધું, જો આ રબ્બે બે નિયાઝની શાન છે કે જે એનું એહસાન માને, જે એનું ધન્યવાદ અદા કરે, જે એને દીધું છે એના ઉપર રાજી થઈ અને એને કહે, મોલા તારો એહસાન છે કે તે આટલું દીધું, તો ઈ રબ રાજી થઈને ઓર દે છે. અને દીધેલા ઉપર ના શુક્રી કરે ને તો અલ્લાહ પાક દીધેલું પણ પાછું લઈ લે છે. સાહેબો, આપણે ના શુક્રીના આ દોરની અંદર હું તમને શુક્રની વાત કરું એટલે બિલકુલ એવી રીતના મારી તકરીર છે કે હું આંધળાઓના શહેરની અંદર આઈનો વેચવા લાગ્યો છું. है क्या पूछते हो हाल मेरे कारोबार का? मैं आईना बेच रहा हूं अंधों के शहर में. ના શુક્રીના દોરમાં શુક્રની વાત, અને જે પણ શુક્ર અદા કરે છે અલ્લાહની મઝીદ નેમતો ની એના ઉપર વરસાદ થાય છે. આ કૌમોલા ફરમાવે છે કે ફરિશ્તો પહેલા દર ઉપર ગયો અને કીધું કે સાંભળ્યું છે કે તમે પહેલે કોડી હતા અને કંગાલ હતા, તમારી પાસે પૈસા નહોતા ખાવા પીવાના, અને તમને કોક અલ્લાહ વાળાની દુઆ લાગી અને ખૂબ બરકત થઈ છે. એને કીધું એવી કોઈ વાત નથી, મેં તો મારી મહેનતથી આ બધું કર્યું છે. મેં તો મારી મહેનતથી આ ઘર પ્રોપર્ટી એને વાડી બનાવી છે, ખેતર વસાવ્યું છે, આટલા વીઘા મારી મહેનતથી થયું છે, અને જમીન મારી છે, પૈસા મારા છે, બકરી મારી છે. આ વહેમ આજે છે કે નહીં? હે, આજે માણસ જમીનની અંદર કંઈક ઉગાવ્યું હોય ને તો જ્યારે વાવેતર કરે ને મસ્જિદની અઝાન એને સાંભળવાનું બંધ થઈ જાય. કેમ? બાપુ અત્યારે કામ છે, હું ફ્રી થાઈશ તો નમાઝ પઢી લઈશ. અત્યારે તો જમીનની અંદર જીરું નાખવાનું છે, અત્યારે જમીનની અંદર ચોખ્ખા ઘઉં નાખવાના છે, એટલે મારા પાસે ટાઈમ નથી. અને વધારે અલ્લાહથી વધી અને જમીનને માન દીધું. પણ ઈ ખબર છે કે આ જમીનનો પહેલે જે માલિક હતો ને ઈ પણ જમીનને પોતાની સમજી અને દુનિયામાં જિંદગી ગુજારીને ચાલ્યો ગયો. પણ જમીન એની પણ થઈ નથી અને તારી પણ થવાની નથી. એની પણ થઈ નહીં. જે ઘરની અંદર રહે છે એ ઘરમાં પહેલે કેટલા મરહુમો રહીને ગયા છે. જે જમીન ઉપર ખેતી કરે છે એ જમીન ઉપર પહેલે કેટલા ખેડૂત ખેતી કરીને ચાલ્યા ગયા. ના એમની જમીન થઈ છે ના કબરમાં લઈ ગયા છે. એ તારી નથી. તારું શું છે? તારું ઈ છે જે તું તારી બહેનની, તારી માની, તારા પરિવારની દીકરીઓની દુઆથી હાસિલ કરે છે. ઈ નેકી તારી છે અને ઈ તું કબરમાં લઈ જવાનો છો. પૈસા તારા નથી. કેમ? કેમ કે પૈસા તારા હોત તો મહિના બાદ ગામ વાળા એમ કે ભાઈ થોડાક બંડલ નાખી દો કબરમાં, હાજી સાહેબે કમાવ્યા છે. પણ કોઈ નોટ કબરમાં કદી નાખવામાં નથી આવતી.
જમીન તારી નથી, બાકી તારી સાથે ઈ કબરમાં આવત. ઈ વસ્તુ તારી નથી. તારી વસ્તુ ઈ છે જે રબની બંદગીથી નમાઝ પડીને તું કમાવે છે. તારી વસ્તુ ઈ છે જે તિલાવત કરીને તું કમાવે છે. તારી સાથે ઈ આવવાનું છે જે મહેફિલમાં તું સુબહાનલ્લાહ કહીને કમાવે છે. ઈ તારું છે. મા બાપની દુઆ લે, ઈ તારી સાથે આવવાનું છે. એટલો મોટો બની ગયો કે તારી માં તારાથી દુઃખની વાત ના કરી શકે. અરે આ મોટું બનવું શું બનવું છે? અસલ ઓલાદ તો ઈ છે જેને માં પોતાના દિલની વાત કરી શકતી હોય, જેની માં એનાથી રાજી હોય, જેની માં હંમેશા એના માટે દુઆ કરતી હોય. સાહેબો, ઇન્સાન પોતાની અસલિયતને ભૂલી જાય છે. અને આ ઝિમ્નમાં મને એક વાત હજી યાદ આવે છે, અગર સાંભળવી હોય તો કહેજો મોહબ્બતથી. સુભાનઅલ્લાહ. હવે તકરીર મારી બિલકુલ પૂરી થવા આવી છે. હું વધારે જુલ્મ નહીં કરું. તકરીર મારી પૂરી. આ એક વાત સાંભળી લ્યો. પાછલા દિવસોની અંદર એક ડોક્ટર પોતાના દવાખાનાની અંદર બેઠો છે અને એણે આ પોતાનું ઇન્ટરવ્યુ આપ્યું છે. અને સાયકોલોજી ડોક્ટર છે અને એનું કામ છે કે મગજ જે માણસના સ્થિર ના હોય, પરેશાન હોય, જેને મગજની પરિસ્થિતિ ખરાબ થઈ જાય ને એ માણસોનું ઈ ડોક્ટર ઈલાજ કરે. પહેલે આ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ જે હતું એ અલગ હતું, અત્યારે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અલગ થઈ ગયું છે. પહેલે આ ફલસફાની અંદર આવતું હતું, અત્યારે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અલગ છે. તો એ ડોક્ટર સાયકોલોજી ડોક્ટર કહે છે કે મારા ક્લિનિકની અંદર, મારી ઓફિસની અંદર, મારા ચેમ્બરની અંદર એક પેશન્ટને લાવવામાં આવ્યું જેને એનો ડ્રાઈવર અને એની ઘરવાળી પકડીને લઈ આવ્યા. એની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. એ ગમે એમ બોલતો જાતો હતો અને પાગલ થઈ ગયો હતો. પણ જે સાયકોલોજી ડિપાર્ટમેન્ટથી થોડું ઘણું માલુમાત રાખે છે એમને ખબર છે કે સાયકોલોજી ડોક્ટર દવા ન આપે, પહેલે માણસના મગજની પરિસ્થિતિને સમજે અને એને સુધારવા માટે એના મર્જ સુધી પહોંચે. તો ડોક્ટરે કીધું કે એની ઘરવાળીને અને ડ્રાઈવરને તમે બંને બહાર જાઓ, આ પેશન્ટને, આ મરીઝને અહીંયા બેસાડો. સામે બેસાડ્યું છે અને કમ્ફર્ટેબલ જગ્યા ઉપર બેસાડી અને મુસ્કુરાવીને પૂછ્યું કે હું તમારાથી એમ નથી કહેતો કે તમને તકલીફ શું છે, જે તમને પહેલેથી લઈને અત્યાર સુધી યાદ છે, જેટલું યાદ છે એટલું બોલો, બતાવો. એ માણસ કહેવા લાગ્યો કે ડોક્ટર સાહેબ, હું નાનો હતો, મારો જન્મ થયો ને, મારા અબ્બા, મારા ફાધર, મારા પપ્પા ઇંતકાલ કરી ગયા, ગુજરી ગયા. અને મારા માં જવાન હતા, બીજા લગ્નના માંગા આવ્યા, પણ મારી માએ મારી પરવરિશને મહત્વ આપ્યું છે અને બીજા લગ્ન નથી કર્યા. એણે મને મારા નનિયાલની અંદર મોટું કર્યું અને જ્યારે પરિસ્થિતિ ખરાબ થઈ તો મારી માણસોના ઘરના વાસણ ધોવા ગયા, પણ મને ભણાવ્યો, પડાવ્યો છે અને મોટો કર્યો છે. એણે આખી જવાની મારા ઉપર લગાવી દીધી. જ્યારે હું ભણી અને તૈયાર થઈ ગયો પછી હું મોટા શહેરમાં આવ્યો અને શહેરની અંદર મેં નોકરી ગોઈતી છે. ભણતર હતું મારી પાસે, નોકરી મળી ગઈ અને જ્યારે નોકરી મળી ગઈ પછી મને કંપનીએ બંગલો આપ્યો. હું મારી વૃદ્ધ માને લઈ અને બંગલામાં શિફ્ટ થઈ ગયો અને એક દિવસ બાજાર ચાલતી ઓરત મને પસંદ આવી ગઈ. અમે કોર્ટ મેરેજ કરી લીધા અને જ્યારે લગ્ન કરીને હું ઘરે આવ્યો ને તો મારી માની આંખમાં બે આંસુ આવ્યા અને કીધું, દીકરા, તને દૂલ્હો બનાવવાની મારી ખ્વાહિશ તો હતી, હું તારા લગ્ન તો કરાવત, હું કોઈ દુશ્મન તો નથી તારી, પણ તારી ખુશીમાં હું ખુશ છું. બહેરહાલ અમારી જિંદગી વધતી ગઈ, પછી મને ઓલાદો થઈ, મારી ઓલાદો મોટી થતી ગઈ અને મારા દીકરાઓ ભણતરમાં આગળ વધ્યા અને ઈ પણ મોટી મોટી એક્ઝામ અને પરીક્ષા દેવા લાગ્યા. પણ મારા ઝઈફ વૃદ્ધ માના શરીરની અંદર કોઈ તાકાત નહીં, કેમ કે જવાનીની અંદર જે તાકાત હતી ને કાળી મજદૂરી કરવામાં અને વાસણ ધોવામાં, ઈ માએ બધી વેડફી નાખી હતી. અને આ ઉંમરે જ્યારે મારા દીકરા મોટા થવા લાગ્યા ને તો મારી માને રાતભર નીંદર ના આવે, એના શરીરની અંદર દુખાવો થાય, ઈ પીડાય, ઈ રોવે અને અલગ અલગ બીમારીઓ મારા માના શરીરની અંદર જગા લેતી ગઈ. એક દિવસ મારી ઘરવાળીએ મને કીધું કે આ તમારા માં રાત ભર ચીખે ચિલ્લાવે છે અને કાળો કહેર અને અવાજ કરે છે,
તમારી માં આ રાતભર અવાજ કરે છે ને, બચ્ચાઓ રાતના લેસન યાદ કરી અને સૂતા હોય, એમને ડિસ્ટર્બ થાય છે, તકલીફ થાય છે, એટલે તમે તમારી માને થોડાક સમય માટે વૃદ્ધાશ્રમ મૂકી આવો, ઓલ્ડ એજ હોમમાં મૂકી આવો. હું આવ્યો છું મારી મા પાસે અને મેં મારી માને કીધું કે માં, હું તારી ઓલાદ છું, પણ તારા નવાસા, તારા પોતરા પોતરી પણ તારી ઓલાદ બરાબર છે, એને તારાથી તકલીફ થાય છે, તું થોડાક ટાઈમ માટે વહી જા. માએ કીધું ક્યાં બેટા? કીધું માં વૃદ્ધાશ્રમ વહી જા. મારી માની આંખમાં આંસુ આવ્યા અને મારી માએ કીધું બેટા મેં બધું તારા માટે કુરબાન કરી દીધું, મેં મારી જવાની લગાવી દીધી હતી. કીધું માં જવું પડશે. અને જેમ તેમ હું માને મનાવી અને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. માં હતી એના સાથે લાગણી દરેક બાળકને હોય. દરેક અઠવાડિયે સન્ડે રવિવાર જાઉં અને માં સાથે મુલાકાત કરું અને મુલાકાત કરી અને પાછો આવી જાઉં. થોડાક મહિના ગયા ને પછી અઠવાડિયે ટાઈમ ના રહીએ, 15 દિવસે મહિને, પછી તો 2-3 મહિના સુધી જવાનો સમય જ ના રહ્યો. અને એક દિવસ અચાનક મેં આડીસાની અંદર ખુદનો ચહેરો જોયો ને, તો મને એમ થયું કે હવે તો હું પણ વૃદ્ધ થઈ ગયો છું અને મેં મારી માને ઓલ્ડ એજ હોમમાં મૂકી છે અને મારી ઓલાદ મારા ઘરની અંદર મોટી થાય છે. કાલ સવારે જો મારી ઓલાદ મને મૂકી આવશે તો કેવું લાગશે, એ વિચારી અને હું મારી કાર પાસે આવ્યો અને મારી ઓલાદ એવડી મોટી થઈ ગઈ કે કાર ચલાવવા લાગી હતી. મેં મારી ઓલાદમાંથી મારા દીકરાને કીધું બેટા મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવા દે, આપણે જવું છે. મારી બાજુમાં મારો છોકરો બેસી ગયો અને ઈ નિયતથી મેં એને સાથે લીધો કે માની ઇજ્જત કરીશ અને રાખીશ ને તો આ શીખશે, બાકી મારી શું ઇજ્જત, મારું કોણ ધ્યાન રાખશે? હું ઇજ્જત કરી એને દેખાડી દઉં તાકે મારા ગઢપણમાં વાંધો ના આવે. મારો છોકરો બાજુમાં બેઠા કહે છે ડેડી ક્યાં જવું છે? વૃદ્ધાશ્રમમાં. આ શબ્દ મારા કાનમાં પડ્યા છે ને આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને મેં કીધું ખબરદાર, વૃદ્ધાશ્રમમાં હું મૂકી આવ્યો મારી માને, પણ હવે આ શબ્દ ના બોલીશ. એ તારા દાદી છે, મારા માં છે, એમનું આ ઘર, એમનું આ જીવન અને એમનું આ બધું છે. હું મારી માથી પ્યાર કરું છું, મારી માને એવી જગ્યાએ રહેવા ના દઉં. આવા શબ્દ મેં કીધા છે અને ગાડી ડ્રાઈવ કરવા લાગ્યો ને, થોડીક વાર થઈ ફોન વાગ્યો છે, કાન ઉપર ફોન લગાવ્યો ને, વૃદ્ધાશ્રમથી ફોન આવ્યો કે તમારી માં ઇંતકાલ કરી ગયા છે, તમે આવીને મૈયત લઈ જાશો કે અમે અમારી રીતે દફનાવી દઈએ? ડોક્ટર સાહેબ, જે માએ મારા પાછળ આખી જિંદગી લગાવી દીધી, એ માને આખરી સમયમાં રાખવું જોઈએ ને, એવો અહેસાસ પણ મને મતલબ સાથે આવ્યો કે મારી ઓલાદ મારી સેવા શીખી જાય એટલે હું માને રાખી લઉં. પણ એ બેચારી માને રાખવું જોઈએ અને એમની ખિદમત મારા ઉપર ફરજ છે. એ મને આખિર સુધી સમજ ના આવ્યો, પણ એ મારા માના ઇંતકાલ બાદ હર લમ્હે મને મારી માં દેખાય છે અને મારી માં મારી નજર સામે છે અને હું મારી માથી માફી માંગુ છું અને ગીડગીડાવું છું. મારા ઘરના બધાય મને કહે છે હું ગાંડો થઈ ગયો છું, પાગલ થઈ ગયો છું, મારી માનસિક પરિસ્થિતિ ખરાબ છે. ડોક્ટર સાહેબ બોલો, મારી માનસિક પરિસ્થિતિ ખરાબ છે કે હું બેવફા છું તો આજે માં સાથે માફી માંગુ છું? મારી પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. મેં તો મારી માનો દિલ દુખાવ્યો એટલે આજે માફીઓ માંગતો ફરું છું. મારા આંખમાંથી નીંદર ઉડી ગઈ અને સુકૂન બરબાદ થઈ ગયો છે. મને હર લમ્હે મારી માં યાદ આવે છે. આજનો એક મોડર્ન વ્યક્તિ કહે છે કે આ વાત મેં સાંભળીને એ પેશન્ટને કીધું તમે ઊભા થઈને ઘરે જાઓ, કાલે આવજો. કીધું કાલે કેમ, આજે કેમ નહીં? મારી પરિસ્થિતિને કંઈક સારી કરો, બહેતર કરો, ઈલાજ આપો. એ ડોક્ટરે કીધું યાર તારો કિસ્સો સાંભળી અને મારા માં મને યાદ આવી ગયા છે. વૃદ્ધાશ્રમથી મારી માના મૈયતનો ફોન આવે ને એના પહેલા હું એની સેવા કરી લઉં. વિચાર કર, ઇન્સાન કેટલો નાશુકરો થઈ ગયો,
કે સગી જન્મ દેવા વાળી માં માટે એના દિલમાં કોઈ ઇજ્જત નથી, એના ઈ માના માટે એના ઘરની અંદર જગ્યા નથી. જે માએ પોતાના પેટની અંદર જગ્યા આપી અને 9 મહિના સુધી આ બાળકનો બોજ ઊંચો કર્યો અને ઉપાડ્યો છે, આટલો બેગૈરત અને આટલો બેશરમ ઇન્સાન થતો જાય છે. જરૂરત છે કે આપણે ઈ તરફ આવીએ જે તરફ આપણા નસ્લોની, આપણા ખાનદાનની ભલાઈ છે. આ તકીએ છે ઇન્સાન તો એટલો અભિમાની કે કહેવા લાગ્યો હું કોઈ કોડી નહોતો, હું કોઈ ગરીબ નહોતો, આ તો મારી મહેનતથી આટલી બકરીઓને આટલો રાજપાટ થયો છે, મારી બેઇજ્જતી કરતો નહીં, હું તને જિંદા નહીં છોડું. એવા શબ્દ સાથે ફરિશ્તાને પાછો કરી દીધો. ફરિશ્તાએ કીધું ઠીક છે, તું પહેલેથી અમીર હતો તો પહેલેથી જેવો પહેલે હતો એવો અલ્લાહ તને કરી દે. એવા શબ્દ કહી અને બીજા પાસે ગયો અને બીજાને કીધું કે હું અપાહિજ છું, મરીઝ છું, ફકીર છું, મારી મદદ કરો. મેં સાંભળ્યું છે કે પહેલે તમે પણ ગરીબ હતા, તમારા માથે વાળ નહોતા અને તમે પણ છે ને રોટીના દાણાના મોહતાજ હતા. આ પણ જે ગંજો માણસ હતો, વાળ વગરનો, અભિમાનમાં ચોર, અને કહેવા લાગ્યો હું કોઈ પહેલે ગંજો નહોતો અને ગરીબ નહોતો, હું તો પહેલેથી અમીર છું, મારા મહેનતના કારણે આટલા પૈસા છે. ફરિશ્તાએ ત્યાં પણ શબ્દ કીધા, પહેલે જેવા હતા અલ્લાહ તમને એવા કરી દે. અને આગળ વધ્યો. મારા આકા કહે છે એ ત્રીજા વ્યક્તિ પાસે ગયો જે આંધળો હતો અને આંધળાને કીધું મારી મદદ કરો, મને કંઈક આપો. સાંભળ્યું છે કે પહેલે તમે પણ ગરીબ હતા અને આંધળા હતા, આ અલ્લાહનો ફઝલ તમારી ઉપર થયો કે તમારી આંખ રોશન થઈ ગઈ અને આટલી બરકત થઈ. એ આંધળાની આંખમાં આંસુ આવ્યા અને એને કીધું વાકઈ એનો ફઝલ ના હોત તો હું તને પણ ના જોઈ શકત. એનો ફઝલ છે કે મારા જેવા આંધળાને આંખ દીધી, મારા જેવા બેકારના ઘરે આટલી રોજીઓની વરસાદ કરી છે. આકા કહે છે ત્રીજા વ્યક્તિ પાસે અભિમાન નહોતું, અલ્લાહ પાકનો શુક્ર અદા કર્યો છે, ફરિશ્તાની મદદ કરી જે બજાહિર ફકીર બન્યો તો. અલ્લાહ અકબર. ફરિશ્તાએ દુઆ દીધી, અલ્લાહ પાકે જે તમને દીધું છે એમાં ખૂબ બરકતો અતા કરી હતી. સાહેબો આખી તકરીરનું ટોટલ ઈ છે કે હંમેશા કોઈ પૂછે કેમ છો, ઘણા માણસો કહે છે મજામાં, ઘણા કહે છે બાપુ શાંતિ છે. આવા શબ્દ ના બોલ. જ્યારે કોઈક પૂછે કેમ છો, તરત તારા જબાન ઉપર તારા માલિકનું નામ આવવું જોઈએ અને તારે કહેવું જોઈએ અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર છે, એનો એહસાન છે. જ્યારે ખાવાનું ખાઈ લે, ખાવામાં કોક વાર નમક વધારે હોય, કોક વાર ભાવતી વસ્તુ હોય કે ના હોય, પણ અનાજ જ્યારે ખાઈ લે, અનાજની બેઇજ્જતી ના કર, બેઅદબી ના કર. તરત અનાજ ખાધા બાદ અલ્લાહનો શુક્ર અદા કર. જ્યારે પણ ઘરની અંદર પરિવારને, ઔલાદને, મા બાપને જો, અલ્લાહનો શુક્ર અદા કર. અલ્લાહ તે મને સરસ મા બાપ આપ્યા, સારી ઔલાદ આપી, સારા ભાઈઓ બહેનો આપ્યા, સારા પડોશીઓ આપ્યા. સાહેબો તમે અલ્લાહનો શુક્ર અદા કરવાનું ચાલુ કરો, તમારી જિંદગી બદલાતી દેખાશે. તમારા પાડોશીઓ ખરાબ હશે, મારો રબ એને બહેતર કરી દેશે. તમારા રિશ્તેદારો ખરાબ હશે, મારો રબ બહેતર સાથીઓ તમને અતા કરી દેશે. બસ જરૂરત છે કે આપણે એની નેમતોને ઇસ્તેમાલ કરીએ છીએ, એની નેમતોનો શુક્ર અદા નથી કરતા. શુક્ર અદા કરીએ. અને શુક્ર અદા કરવા માટે સાહેબ ખરાબ લાગે તો માફ કરજો, બાજારમાં ચાલતા આદમીને થેન્ક યુ કહી દઈએ તો ચાલે, પણ કોઈ હજરત હોય અને ઈ કોક કામ આવી જાય તો ખાલી થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયાથી કામ ના બને. એમની રીતે એમનો શુક્ર અદા કરવો પડે. અને સાહેબો અગર શુક્ર ભાઈનો અદા કરવો હોય તો ભાઈની રીતે અદા કરવો પડે, દોસ્તનો અદા કરવો હોય તો થેન્ક યુ, જઝાકલ્લાહ અને શુક્રિયાથી ઈ દોસ્તનો શુક્રિયા અદા ના થાય. એને તમારી સાથે સારું કર્યું છે તો તમે એની સાથે સારું કરો. ખબર પડી કે બધાયનો શુક્રિયા
ખાલી શબ્દ અદા કરવાથી નથી થતું, કોક કામ આવ્યું હોય તો કામ આવવું પણ પડે, ઈ પણ શુક્રિયાનો એક અહેસાનનો બદલો અહેસાન છે. એવી જ રીતના સાહેબો આવડો મોટો શરીર અને આટલું શાનદાર વગર ચાર્જિંગના મોબાઈલ નથી હાલતો. અલ્લાહ પાકે માણસ ચલાવી દીધો છે તો હવે આંખ દીધી છે, એ આંખનો શુક્રિયા એવી રીતના અદા થશે. જો તું હાથની અંદર મોબાઈલ લઈ અને પબજી રમીશ ને, શુક્રિયા અદા નહીં થાય. કુરાનની તિલાવત કર તો આંખનો શુક્રિયા અદા થશે. જબાન દીધી છે, આ જબાન પણ એવો ગોશ્તનો ટુકડો જેમાં હડ્ડી નથી, અને થોડુંક ઊંચું નીચું કરીએ તો એમાંથી હવા નીકળે, અને હવા પણ એવી નીકળે કે એના શબ્દ બને અને સામેવાળાના મગજમાં વસી જાય. આ જુઓ તો ખરી કેવી ટેકનોલોજી છે. અને આ જબાનનો શુક્રિયા ઈ છે કે તું તારા મોઢેથી કદી પણ ખરાબ શબ્દ કે ગાલ ગલોચ ન બોલ. હંમેશા આ જુબાનને મુસ્તફા જાને રહેમતના દરૂદમાં મસરૂફ રાખ. આ જબાનનો શુક્ર છે સાહેબો. શરીરનો શુક્ર ઈ છે કે તમે નમાઝ પઢો. માથો તમને દીધો, કેટલો કિંમતી માથો છે. એક નસ બંધ હોય ને 10-10 લાખ રૂપિયા દવાખાનામાં દેવા પડે છે. ઈ નસ ચાલુ કરવા માટે સેંકડો નસો અલ્લાહ પાકે મગજની અંદર ફિટ કરી અને શાનદાર ઇન્સાન બનાવ્યો અને શાનદાર જીવન છે. તો તું ઈ મગજનો, ઈ માથાનો શુક્રિયા અદા કરવા માટે રબની હુજૂર સર झुकाव. ये एक सजदा जिसे तू गिरा समझता है, 1000 सजदों से देता है आदमी को नजात. साहिबो, ઈ રબની બંદગી, એનો શુક્ર અદા કરવાનું શીખાવે છે. અલ્લાહ પાકે આપણને જે નેમતો દીધી છે આપણે એનો શુક્ર અદા કરતા રહીએ. અને આજે પણ શુક્ર અદા કરીએ છીએ. અમારા ભાઈના ઘરે અલ્લાહ પાકે औलाद દીધી અને औलादના માટે આજે પ્રસંગ અને એના શુક્રાનાની મહેફિલ. સાહેબો, તાલીમ એટલી કિંમતી વસ્તુ છે કે જે તાલીમ હાસિલ કરી જાય એને ખબર પડી જાય કે હકીકત શું છે. આકા મોલા બાદ કોઈ નબી તો આવવાના નથી. હવે આપણા અંદર સર્વશ્રેષ્ઠ અફઝલ ઈ બની જાય છે જેની પાસે તાલીમ વધારે હોય. ગોસ્પાક પાસે તાલીમ વધારે, અલ્લાહુ અકબર, ઈ મોટા પીર થઈ ગયા. ગરીબ નવાઝ પાસે તાલીમ વધારે, ઈ હિન્દલ વલી થઈ ગયા. હઝરત પીર મહેમૂદ શાહ બુખારી પાસે તાલીમ વધારે, ઈ ભાલ ધણી થઈ ગયા. ઈ ઓલિયા અલ્લાહ તાલીમ હાસિલ કરી અને આપણા અંદર મુઅઝ્ઝઝ અને મોહતરમ થઈ ગયા. અઝલથી અબદથી ઈ તરીકો રહ્યો છે કે ઇન્સાનની ઇજ્જત નથી થતી, તાલીમની અને શિક્ષણની અને માલુમાતની, એજ્યુકેશનની ઇજ્જત થાય છે. ખૂબ પોતાની औलादને ભણાવો અને પઢાવો, એનાથી તમારું વજૂદ બાકી રહેવાનો છે. તમારી ઓળખાણ તાલીમથી રહી છે અને તાલીમથી રહેવાની છે. ઇલ્મ તરફ આવો, તાલીમ તરફ આવો. જેટલા ફિરકા, જેટલા પંથ, જેટલા ધર્મ, જેટલા વાદ વિવાદ છે એમને એમનું મુબારક, પણ આપણે સુન્ની મુસલમાન છીએ, ઓલિયા અલ્લાહના માનવા વાળા છીએ. આપણે આપણા સમાજને આગળ લાવવા માટે એક જ રસ્તો તાલીમનો છે અને તાલીમથી જોડાઈ જશો. દુનિયાની અંદર તમારી માટે કામયાબી છે. દુઆ કરું કે મૌલા તાલા મારા તકદીરની અંદર થવા વાળી ગલતીઓને, ભૂલોને, ખતાઓને, લગ્ઝિશોને મુઆફી અતા કરે અને અલ્લાહ પાક આપણા બધાયનું આવવું બેસવું પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દંબિ વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ